માં શક્તિનું સ્વરૂપ છે અને માનું સ્થાન એ માનવને ઉર્જા પૂરું પાડનારું છે. ઊંઝાનું મા ઉમિયાનું મંદિર ભક્તોને આકર્ષે છે. આ આકર્ષણ માત્ર સ્થાપત્યનું નથી પણ માના દિવ્ય પ્રભાવનું છે. એટલે જ તો દૂર દૂરથી ભક્તો આવે છે અહીં દર્શન કરવા. નમો નમો દુર્ગે સુખ કરણી, નમો નમો અંબે દુઃખ હરણી. અમદાવાદથી અંદાજે 100 કિલોમીટર દૂર આવેલું ઊંઝા, જ્યાં સાક્ષાત વસે છે જગતજનની મા ઉમિયા. આ મંદિર આજે કરોડો લોકોની આસ્થાનું સરનામું બન્યું છે, જેનું એક કારણ માનો દિવ્ય પ્રભાવ છે, પણ તેની સાથે સાથે તેનો વેદકાલીન ઇતિહાસ પણ એટલો જ કારણભૂત છે. આ સ્થાને સ્વયં શિવજીએ મા ઉમિયાની સ્થાપના કર્યાનું કહેવાય છે અને તેની સાથે જ જોડાયેલી છે પાટીદારોની ઉત્પત્તિની કથા. દંતકથાઓમાં એવું કહેવાયું છે કે અહીંયા નજીક સિદ્ધપુર ક્ષેત્ર છે, સિદ્ધ ક્ષેત્ર, જેનું વર્ણન ભાગવત પુરાણની અંદર પણ આપેલું છે. તો ત્યાં દેવતાઓ અને ઋષિમુનિઓ યજ્ઞ કરતા, તો યજ્ઞનો નાશ કરવા રાક્ષસો પ્રયત્ન કરતા અને નાશ કરતા હતા. એવામાં ભગવાન શિવજી સ્વયં સપરિવાર કૈલાસમાંથી અહીંયા પધારેલા અને એ સિદ્ધપુરની અંદર ત્યાં દૈત્યોના નાશ કરવા માટે, યજ્ઞોનું અને ઋષિમુનિઓનું રક્ષણ કરવા માટે ત્યાં ગયેલા. એ દરમિયાન ભગવાન ગણેશજી, બાળ ગણેશ પણ જોડે હતા. એ અહીંયા ઐઠોર ગામ છે નજીક, ત્યાં રોકાયા હતા અને મા ભગવતી ઉમા પાર્વતી માતાને આ જગ્યા પસંદ આવી હતી. તેથી તેઓ અહીંયા રોકાણ કર્યું હતું અને તે દરમિયાન શિવજી સિદ્ધપુર ક્ષેત્રમાં રહ્યા. તે દરમિયાન માતાજી અહીંયા 52 માટીમાંથી પૂતળા બનાવ્યા. પોતાનો સમય નીકાળવા માટે પૂતળા બનાવી એની અંદર પ્રાણ પૂર્યા અને 52 શાખાઓ બનાવી કડવા પાટીદારોની. પાટીદાર સમાજનું દરેક મંગલ કાર્ય મા ઉમિયાના આશીર્વાદ વિના અધૂરું છે. મા ઉમિયા એ લાખો કડવા પાટીદારોની રક્ષક અને કુળદેવી છે. એટલે જ વર્ષ દરમિયાન વિવિધ આયોજનો અહીં થતા રહે છે, જેમાં પાટીદારો સહભાગી થાય છે અને માને નમન કરે છે. મનોરથો પણ થતા હોય છે, 12 માસ ચાલુ હોય છે. માની અખંડ ધૂન 7 દિવસ સુધી અખંડ ધૂનો પણ થઈ છે. માના આ પટાંગણની અંદર, આ ક્ષેત્રની અંદર, ઉમા નિવાસની અંદર, ઊંઝાની અંદર લક્ષચંડી યજ્ઞ, સહસ્ત્રચંડી યજ્ઞ એવા વિવિધ મોટા યજ્ઞો પણ માની કૃપાને આશીર્વાદથી સંપન્ન થયા છે. ઇતિહાસના પાના પર કેટલા સમયથી આ મંદિર અસ્તિત્વમાં છે એ કહેવું થોડું મુશ્કેલ છે. શિવજીએ માતાજીની સ્થાપના કરી એ વાયકા તો ખરી, પરંતુ વિક્રમ સંવત 212માં એટલે કે ઈસવીસન 156માં રાજા વ્રજપાલસિંહે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. પરંતુ કાળક્રમે ફરી મંદિર ક્ષીણ થઈ સમયની રેતીમાં લુપ્ત થઈ ગયું. પછી વિક્રમ સંવત 1122માં વેગડા ગામીએ મંદિરનું નિર્માણ કરાવ્યું. સદીઓ પર સદીઓ વીતી અને મંદિર વિધ્વંસ અને નિર્માણના દોરમાંથી પસાર થયું. મંદિરનું અસ્તિત્વ સમયના પાને ફરી આલેખાયું, જ્યારે ઈસવીસન 1887માં કડવા પાટીદાર સમાજે એક થઈ ઘરે ઘરેથી ફાળો ઉઘરાવી આજના ભવ્ય મંદિરનો પાયો નાખ્યો. રામચંદ્ર મનસુખલાલથી લઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડ સુધીના મહાનુભાવોના સહયોગથી આજે આ ભવ્ય અને દિવ્ય મંદિર અડીખમ ઊભું છે. મંદિરના જીર્ણોદ્ધારની આ ગાથા લોક ભાગીદારી અને શ્રદ્ધાની ગાથા છે. ઈસવીસન 1895માં બંધાયેલું માનસરોવર અને મંદિરનું ગર્ભદ્વાર આજે પણ ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. 1952માં ટ્રસ્ટની સ્થાપના થયા બાદ અહીં માત્ર ભક્તિ જ નહીં પણ સેવાની સરવાણી વહેવા લાગી. શિક્ષણથી લઈને અન્ન ક્ષેત્ર સુધીની પ્રવૃત્તિઓ માના આશીર્વાદથી અવિરત ચાલે છે. મા ઉમિયાની આ અસીમ આસ્થાને જન જન સુધી પહોંચાડવા માટે ગુજરાત ફર્સ્ટનો જનરથ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ ઉમિયા ધામના આંગણે પહોંચ્યો. ભક્તોના હૃદયમાં રહેલી આસ્થા અને મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને આ જનરથે માધ્યમ બનીને દુનિયા સમક્ષ રજૂ કરી. અહીં આવતા શ્રદ્ધાળુઓના ભાવ અને માની કૃપાની વાતો આધુનિક ન્યૂઝ માધ્યમ દ્વારા સૌ સુધી પહોંચાડવાનો એક પ્રયાસ, જે દર્શાવે છે કે સમય ગમે તેટલો બદલાય પણ ભક્તિની રીત અને શક્તિના આશીર્વાદ હંમેશા અકબંધ રહે છે.